નમસ્તે નમસ્તે. ચાલો હવે પ્રાર્થના બોલવાની છે. તેરી પનાહ અમે રખના શીખે મને ખરા હપર ચલના. સરસ. ચાલો હવે હાજરી પૂરવાની છે. અહીંયા ધ્યાન આપજો બધા. બકો બકો હાજી છે સાહેબ, તકલીફ તો રહેવાની. કવિ ગેરહાજર નથી. સોનુ સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે અમર કોટાણા છગન મગન આપણે લગન નટુ ગાંડો એ સર વિક્રમ ઠાકોર આજે સાહેબ વિકાસ. ભૂલી ગયો સાહેબ. એટલે હું નહીં તું ભૂલી ગયો. પૂરો ભરાડી આજે સાહેબ કારું કબાડી કારું કબાડી કારું કબાડી. આવ્યો સાહેબ. એટલે અત્યાર સુધી ક્યાં હતો? સાહેબ કચરો વીણવા ગયો હતો એટલે મોડું થયું. કેમ કચરો વીણવા ગયો હતો ભાઈ? સાહેબ એક સાથે બે કામ થાય, મારો પણ ફાયદો અને ગામ પણ સ્વસ્થ. સારું સારું. કાલથી વહેલો આવજે. ચાલો હવે કસરત કરવાની છે. એક સાથ ઊભા થાવ. એટલે કેમ દાંત કાઢો છો બધા? એક સાથ વિશ્રામ. એટલે કસરત કરતા નથી આવડતું? સાહેબ અમને આમાં ખબર ના પડે, અમને તો હજર ભંગ અને લગર વગર માં જ ખબર પડે. ઠીક. ચાલો હવે હું માસ્ટર જમનલાલ બલબલાની સીધા દોર કરી દઉં. હવે આડાવડા થયા વગર એક સાથ હજાર બમ. એક સાથ લગાડ વગર. એક સાથ હજાર બમ. એક સાથ લગાડ વગર. એક સાથ બેસી જાઓ. અલ્યા તને અલગથી કેવું પડશે. બેઠી જાવે. ચલો કાલે કવિતા બાકી કરી લાવવાની કીધી હતી. કોણ કરી લાવ્યું છે? સાહેબ બોલો. બોલ વિક્રમ ઠાકોર. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા સનમ તને બહુ મહેરબાની. હવે બેસ બેસ બેવફા સનમ વાળી. બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સર. બોલ વિકાસ. ગલી ગલી રે રાહો ચલી, જીઓ રે બાહુબલી. હવે બેસ બેસ બાહુબલી વાળી. એટલે કેમ દાંત કાઢ તો બંધ થા. ચલો બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સાહેબ. બોલ કારું કબાડી. રોટલો ફૂલે નહીં, તાવડી શું કામની, તારો બાપુ બોમો ફોડે રે, તારી માં ટીકડી ફોડે રે. હવે બેસ બેસ બોમ્બ ફોડવા વાળા. કોઈને સાચી કવિતા નથી આવડતી. ચલો બીજી કોને આવડે છે? બોલું સાહેબ. બોલ સોનુ. સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો, આંબાની ડાળ રૂપાના કડલા ચાર, વાલો મારો ઈચે ઈંડોળો આંબાની ડાળ. જો આને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળાઓ. ચાલો થોડા સવાલ પૂછી લઉં હવે, તેના જવાબ આપજો. ચાલ પહેલો સવાલ. સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે? સાહેબ બોલું. બોલ છગન. મુલ્લા કાકાના ઘરેથી, પંકજ કાકાના ઘરેથી, યાસીન કાકાની વાડીમાંથી, જીવના ને આડિયાના ટાવર પાછળ આખમી જાય છે. ઠીક. હવે બેસી જા અને ટોપી સરખી કર. સાચો જવાબ કોણ આપશે? સર મને આવડે. બોલ નટુ ગાંડા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ. સાચો જવાબ. બેસી જા. એ બુરા કેમ વાતો કરે છે? સર હવે કોની ચડી પહેરીને આવ્યો છે? બાપાની. કેમ તારા બાપાની? સાહેબ મારા પપ્પા ભૂલથી મારી પહેરી વયા ગયા. ઠીક. બેસી જા. હવે કાલથી તારી પહેરીને આવજે. પછીનો સવાલ. પછીનો સવાલ. ચાલો સૌથી મોટો વાર કયો? સાહેબ બોલું. અરે બોલ બુરા. જમણવાર. એટલે તને તો જ્યાં હોય એ બધું જમણવાનું શું છે? ખાઈ પીને જાડો થઈ ગયો છે તે. ચાલો પછીનો સવાલ. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ બોલું. બોલ અમાર. કવિના નાકમાંથી. એટલે તારા નાકમાં તો શેડા છે. બેસી જા. પછીનો સવાલ. દુનિયાના 3 ખંડોના નામ આપો. સાહેબ બોલું. બોલ અમર.
શ્રીખંડ, અખંડ ને પાખંડ. એટલે આ એશિયા, યુરોપ અને અમેરિકા આવે શ્રીખંડ વાળા. બેઠી જા. એટલે વિકાસ કેમ દાંત કાઢે છે? જી સર. આ તારા દાંત કેમ પીળા દેખાય છે? સાહેબ એવું થયું કે નિશાળ આવવાનું મોડું થતું હતું અને તમારી બીકે મીઠાના બદલે હળદર ઘસી નાખ્યું. હું ચમનલાલ માસ્તર ભલભલાને સીધા દોર કરી દઉં. બેસી જા હવે અને દાંત કાઢતો બંધ થા. સાહેબ બહુ લાગી છે. એટલે આ આવ્યો એવો? સાહેબ સરપ્રાઈઝ વધારે પીવાઈ ગઈ છે એટલે. ઠીક છે, જતો આવ. અલ્યા ક્યાં જાય છે? સેનિટેશન માં જા. સાહેબ સેનિટેશન માં મુંજારો આવે, બહાર ખુલ્લામાં મજા આવે ને. હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખું? જાઉં છું સાહેબ. પછીનો સવાલ. ચલો, સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સાપા. બેઠ. પછીનો સવાલ. સૌથી મોટી માં કઈ? સાહેબ બોલું? બોલ બકા. ઓબામા. એ ઓબામા વાળા બેસી જા હવે. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલો? અરે બોલ કવિ. વોશિંગ મશીન. એટલે વોશિંગ મશીનમાં તો કપડાં ધોવાય, કઈ શરબત તૈયાર થાય? બેઠી જા. સાહેબ ત્યાં માતાની ત્યાં ગુમડું થયું છે. તે રોજ નાતો હોય તો ગુમડા ના થાય, અઠવાડિયે એક જ વાર નાય છે તો? ઈ ભગવાન, આ છોકરાઓનું શું થશે? તમારું થશે તે અમારું થશે. ઈ કોણ બોલ્યું? એ હું ચમનલાલ માસ્તર ભલભલાને સીધા દોર કરી દઉં. સાહેબ આવું? એટલે આટલી બધી વાર કેમ લાગી? ત્યાં ગયો છે એક સાથે બે વિચાર આવ્યા. લે વાહ, ઉચ્ચ વિચાર. હાથ બાથ ધોઈને આવ્યો છે? ઊંઘી જોવો ને. બોજા. પછીનો સવાલ. ચલો, એવી કઈ સંસ્થા છે કે જ્યાં બૈરા કામ નથી કરી શકતા? બોલું સાહેબ? બોલ કારો કબાડી. ફાયર બ્રિગેડ. એટલે કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરાનું કામ આગ લગાડવાનું, એ કે આગ બુઝાવવાનું. હવે આગ લગાવવા વાળી બેસી જા. વિકાસ ઉભો થા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લો? તમે મને એક પણ લાડુ આપ્યો નહીં. એટલે પણ માની લે ને, તારા બાપાનું શું જાય છે એમાં? ઠીક. એ 10 લાડવામાંથી મેં 5 લાડવા લઈ લીધા તો તારી જોડે કેટલા લાડવા વધે? 20 લાડવા સર. એટલે કેમ 20 લાડવા? સાહેબ તમે પણ માની લો ને, તમારા બાપાનું શું જાય? હવે બેસ માનવા વાળી, 5 લાડવા વધે. બેસી જા હવે. કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનુ ઉભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી, તે કેમ નથી લાવ્યો? સાહેબ બોલું? હા બોલ. સાહેબ મારા પપ્પા વાડીએ વયા જાય છે, ત્યાંથી મને કહે છે 100